चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण्वः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलाधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चतारदे। આજે પાપ પહોંચીની એકાદશી નિમિત્તે આપણે આ વિશેષ સત્સંગમાં શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદમાં 7મા અધ્યાયમાં જે અર્જુન ભક્તની સ્તુતિ છે એનું સુબોધનીજી અનુસાર આપણે થોડું વિવેચન કરશું. પાપ મોચીની એકાદશીનું મહાત્મ્ય તો નામથી જ ખબર પડે છે કે બધા પ્રકારના પાપથી જીવ છૂટી જાય આ એકાદશી વ્રત કરવાથી. એની કથા પણ છે, પછી આપણે આગળ જોઈશું. પહેલા તો આ અર્જુન સ્તુતિની પહેલા આપણે થોડી પૂર્વ ભૂમિકા સમજી લઈએ. પ્રથમ સ્કંદમાં આ સ્તુતિ આવેલી છે. પ્રથમ સ્કંદ ભાગવતનો અધિકાર લીલા છે. અધિકાર લીલાનો મતલબ છે કે ભાગવતના વક્તા અને શ્રોતાનો અધિકાર નિર્ણય કરવા માટે પ્રથમ સ્કંદ છે. જેટલો અધિકાર ઉત્તમ એટલું જ ભાગવતનું ફલ વધારે સરસ મળશે, અને જેટલો અધિકાર ઓછો એટલું ફલ પણ ઓછું મળશે. તો અહીંયા મુખ્ય 3 અધિકાર બતાવ્યા છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ અધિકારમાં વક્તામાં સુખદેવજી અને શ્રોતામાં રાજા પરીક્ષિત. મધ્યમ અધિકારમાં વક્તા જે છે તે નારદજી અને શ્રોતા વેદવ્યાસજી. અને કનિષ્ઠ અધિકારમાં વક્તા સૂતજી અને શ્રોતા સૌનકજી. આ રીતે પહેલા 6 અધ્યાયમાં કનિષ્ઠ અને મધ્યમ અધિકારનો નિર્ણય છે, જેમાં શ્રોતા કેવા હોવા જોઈએ કે જિજ્ઞાસુ, ઠાકોરજીના સ્વરૂપ જાણવાની ઈચ્છા, અને માત્સર્ય ન હોય, ભક્તો સાથે સ્પર્ધા ઈર્ષા મનમાં ના હોય. ભક્ત હોય તો આપણે ભગવત ગુણગાન કરાવવા એ પ્રકારનો ભાવ હોય, અને મારા પ્રભુનું આમાં લીલા અને ગુણનું વર્ણન છે એવી રીતે શ્રવણમાં પ્રીતિ હોય. આ શ્રોતાના કનિષ્ઠ શ્રોતાના લક્ષણ છે. આ પણ 3 ન હોય તો પછી એનાથી પણ નીચે શ્રોતા ગયા તો એને તો હવે ભાગવતનું ફલ મળશે, પણ કેટલું મળશે એનું કંઈ નક્કી નહીં. એટલા માટે જ આટલા કમસે કમ આ 3 શ્રોતાના લક્ષણ હોવા જોઈએ. અને વક્તામાં પરંપરાથી ભાગવત તત્વનું જ્ઞાન હોવું જોઈએ. વક્તાને ચાતુર્ય હોવું જોઈએ. કઈ વસ્તુ શ્રોતાને કઈ રીતે કેવી એ પ્રેઝન્ટેશન કરતા આવડવું જોઈએ. અને ભાગવત તત્વનું ગુહ્ય જ્ઞાન ભગવાનના સ્વરૂપનું એ પણ હોવું જોઈએ. એના વગર એ વક્તા શું તો ભાગવત સમજાવશે અને શ્રોતા શું સમજશે. તો આ કમસે કમ આટલી શરત અહીંયા બતાવી છે કનિષ્ઠ શ્રોતા વક્તા માટે. એનાથી પણ આ લક્ષણે ન હોય તો પછી એ શ્રોતા અને વક્તા બધા આવો બે સરખા, આપણે બે હરખા, એવું વાત થાય તો પછી એમાં તો હવે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભાગવત જે છે તે પરમ પ્રીતિ જગાડે એવું શાસ્ત્ર છે ઠાકોરજીમાં, પણ નથી. કેટલી ભાગવત સાંભળીએ પણ નથી થતું. એનું કારણ છે કે આ લક્ષણો નથી. એટલા માટે એના પછી મધ્યમમાં અધિકારીમાં ભગવત કૃપા, ભગવદીયત્વ, ભગવાનમાં એકતાંતા,
આ 3 લક્ષણ શ્રોતા વક્તાના બતાવ્યા છે. એના 6 અધ્યાય આવી ગયા. એના પછી 19 અધ્યાયનો પ્રથમ સ્કંદ છે. 6 અધ્યાય નીકળી ગયા, 13 અધ્યાય બાકી રહ્યા. 13 અધ્યાયમાં ઉત્તમ અધિકાર બતાવે છે. રાજા પરીક્ષિત ઉત્તમ શ્રોતા અને સુખદેવજી ઉત્તમ વક્તા છે, એની વાત અહીંયા સમજાવી છે. ઉત્તમત્વ કઈ રીતે? કે ઉત્તમ એ અર્થમાં કે દ્રઢ વૈરાગ્ય હોવું જોઈએ. દ્રઢ વૈરાગ્ય એટલે ભગવાન સિવાય બીજી બધી વસ્તુમાંથી વૈરાગ્ય, ઠાકોરજીમાં જ આસક્તિ. તો લીલાનો આનંદ એ જીવ લઈ શકે. જો આપણું મન પ્રભુ સિવાય બીજામાં જતું હોય તો તમે કેટલું ભાગવત સંભળાવો અને કહો, ભાગવત એન્જોય નહીં કરી શકે, લીલા ફલરૂપ નહીં થાય. એના માટે તો ઉત્તમ વક્તા અને શ્રોતા સુખદેવજી રાજા પરીક્ષિત છે, કે જેમણે જો રાજા પરીક્ષિતે ભૂખ તરસ બધું છોડીને, અન્ન જલનો ત્યાગ કરીને, રાજ્યનો ત્યાગ કરીને એકાગ્ર ચિત્તથી 24 અવર્સ અને 7 days ભાગવત સાંભળ્યું છે. એ પ્રકારની સત્તા હતી. રાત દિવસ કોઈ દેહ ધર્મ બાધા ન કરે, સતત શ્રવણ કર્યું છે. એ ઉત્તમતા ત્યાં બતાવી છે. કેમ કે અહીંયા પણ ભગવાનનું સ્વરૂપ જે છે તે 12 અંગવાળું સ્વરૂપ બતાવ્યું છે. અહીંયા 2 ચરણ, 2 સાથળ, 2 બાહુ, 2 સ્તન, 2 હસ્ત, 1 હૃદય અને 1 શિર અને અંગી પુરુષોત્તમ. એવી રીતે 13 અધ્યાય ઉત્તમ અધિકારના બતાવ્યા છે. હવે ઉત્તમ અધિકાર રાજા પરીક્ષિતનો કઈ રીતે છે તે અહીંયા બતાવ્યું છે. કે એમના 3 વડવાઓ, 3 પેઢી, પરીક્ષિતના ઉપરની 3 પેઢી ભગવાનના ભક્ત છે. એટલે પ્રભુની પૂર્ણ કૃપા એમના ઉપર છે. પરંપરાથી ભક્ત પરિવારમાં છે. કુંતીજી, અર્જુન, ઉત્તરા અને પછી પરીક્ષિત, ભીષ્મ પિતામહ, આ બધા ભગવાનના ભક્ત છે. પૂર્ણ નિષ્ઠા ઠાકોરજીમાં છે. તો એ બધું પરંપરાથી એમનામાં તો આવશે જ ને, રાજા પરીક્ષિતમાં. અને પ્લસ રાજા પરીક્ષિત ઉપર અત્યંત કૃપા ઠાકોરજીની છે. એ બધી વાત સમજાવવા માટે આ અધ્યાયો છે. સમજ્યા ને? કે પરીક્ષિત રાજાનો ઉત્તમ અધિકાર શ્રોતા તરીકે છે, એવા સમજાવવા માટે આ અધ્યાયો છે. તો 7મા અધ્યાયથી આપણે શરૂ કરીએ. તો 7મા અધ્યાયમાં જે ભગવાને અસ્વસ્થ થવાના બાણથી પાંડવોની રક્ષા કરી એ પ્રસંગ 7મા અધ્યાયમાં આવે છે. 7મા અધ્યાયની શરૂઆત કેવી રીતે થઈ? કે ભાગવત શાસ્ત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? નારદજીએ પ્રેરણા કરી વેદવ્યાસજીને કે આ ભગવાનના ગુણગાન સ્વતંત્ર રીતે ગાઓ. એટલે એનો ઉપર વિચાર કર્યો વેદવ્યાસજીએ પોતાના આશ્રમમાં બિરાજીને. અને એમાં સમાધિ, પ્રભુમાં સમાધિસ્થ થયા ઠાકોરજીના સ્વરૂપમાં. અને સમાધિમાં એમને ભગવાનના દર્શન થયા વેદવ્યાસજીને. અને એ ભગવાનના દર્શન સાથે ભગવાનની દાસી માયા, એના પણ દર્શન થયા. માયાથી શું થાય છે? કે આપણા જેવા જીવો મોહિત થઈ જાય છે. અને મોહિત થઈને અને આ જગતમાં જ આસક્ત થઈ જાય છીએ. જગતમાં આસક્ત થઈએ છીએ, જગતને બનાવનાર ભગવાનને ભૂલી જઈએ છીએ. એના કારણે એને જન્મ મરણ રૂપી અનર્થ પ્રાપ્ત થાય છે. આ વસ્તુ એમણે જોઈ વેદવ્યાસજીએ. એના પછી ભક્તિના દર્શન પણ કર્યા કે આ જે અનર્થ થયો જીવને, એ અનર્થ દૂર કેવી રીતે થશે? તો કે ભગવાનની ભક્તિ કરવાથી. તો ભક્તિના દર્શન પણ થયા. હવે આ વાતની જાણ તો એમને થઈ, વેદવ્યાસજીને દર્શન કર્યા સાક્ષાત. આપણા જેવાને કેમ થશે? એટલા માટે આપે એ લીલા દર્શન કરીને ભાગવત સંહિતાની રચના કરી. ભાગવત સાત્વત સંહિતા કહેવાય છે. વૈષ્ણવોનું વેદ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ, અને સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે. 12 અંગવાળા પ્રભુનું અહીંયા વર્ણન છે, પ્રભુના ગુણો, પ્રભુની લીલાનું વર્ણન છે. તો જેમ ઠાકોરજી આનંદરૂપ છે, એમ પ્રભુની લીલા પણ આનંદરૂપ છે. આનંદ સહરે લીલા, એ જ ભાગવત છે. ભાગવતમાં ભગવત લીલા સિવાય બીજું કાંઈ જ નથી. આ વસ્તુ જો ન સૂજે ભાગવત વાંચીને, તો તમને ભાગવતનો ક પણ સમજાયો નથી, એમ સમજી લો. લોકોને ઘણા
હમણાં મેં જોયા આજકાલના વક્તાઓને લોકો પ્રશ્ન પૂછે કે તમે આટલા વખતથી ભાગવત કરો છો, તો એવી 2 વસ્તુ બતાવો કે જે ભાગવતનું સાર હોય. એટલે મને બહુ ઇન્ટરેસ્ટ થયો, શું જાણે સાર બતાવશે આટલા વખતથી ભાગવત કરે. એને કીધું કે પરસ્પર પરિવારમાં પ્રેમ કરવો, સમાજમાં પ્રેમ કરવો અને આનંદથી રહેવું, જળ જીવમાં પ્રેમ કરવો, આ જ ભાગવતનો સાર છે. એટલે સમજી ગયા, બહુ સરસ. મતલબ એને ભાગવતનું પણ ખબર નથી. એ પ્રકારના આજકાલના વક્તા છે, તો શ્રોતા તો પછી એનાથી આગળ વધે એવા હશે. એટલે આવી સ્થિતિ છે અત્યારે. તો ભાગવત શાસ્ત્ર થી ભગવાનમાં ભક્તિ નિશ્ચિત થાય, પણ ભાગવતનો યથાર્થ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ઠાકોરજીમાં ભક્તિ ન થઈ શકે. ત્યારે એ વેદવ્યાસજીએ સમાધિમાં દર્શન કરીને ભાગવત સંહિતાની રચના કરી. હવે આ સંહિતા કોને ભણાવવી એ પ્રશ્ન થાય, તો ઉત્તમ અધિકાર હોય એ જ ઝીલી શકે. મારા જેવાને ભણાવે તો ધારણ જ ન કરી શકે. તો સુખદેવજી જે સાક્ષાત ભગવાન શિવના અવતાર છે અને ભગવાનના ભક્ત છે, પરમ વૈષ્ણવ છે, એ જ યોગ્ય લાગ્યા. તો સુખદેવજીને વેદવ્યાસજી ભાગવત ભણાવી છે. સુખદેવજીને તો કંઈ જરૂર નહોતી, કોઈ સંસ્કારની જરૂર નથી, તો જન્મથી જ જ્ઞાની છે. એમને તો ભગવાનની માયાનો સ્પર્શ થયો નથી, એટલે એમને કંઈ જરૂર નથી. પણ જ્યારે વેદવ્યાસજીએ ભગવાનના ગુણોનું વર્ણન કર્યું, તો ભગવાનના ગુણો જેવા સુંદર, આકર્ષિત છે કે જ્ઞાનીઓને પણ પોતાનું જ્ઞાન ફીકું લાગે છે અને ભગવાનની લીલા સાંભળવાની ઈચ્છા થાય છે. સુખદેવજી તરત બેસી ગયા પોતાના પિતા સામે કે આપ સંભળાવો. અને 18,000 શ્લોકનું ભાગવત સુખદેવજી ભણ્યા. જે સુખદેવજી માટે એમ કહેવાય છે કે એક ગાયને આપણે દોઈએ એટલો સમય જ એક સ્થળમાં એ રહે, એનાથી વધારે એક સ્થળમાં બિરાજે જ નહીં. એ સુખદેવજી 18,000 શ્લોક ભણ્યા એટલે સુખદેવજીને કેવો આનંદ આવ્યો હશે, પોતાનું બ્રહ્મ જ્ઞાન પણ ફીકું લાગ્યું હશે ને, તો સંભવ છે ને. તો આ બધી વાત 7મા અધ્યાયમાં શરૂઆતમાં આવી. એના પછી હવે ભગવાનની એવી કથાઓ અહીંયા આવશે કે જેનાથી ઠાકોરજીનું મહાત્મ્ય આપણને સમજાય. તો ઠાકોરજીની મહાત્મ્ય સમજ્યા વગર તો પ્રભુની સેવા કોણ કરશે, ભક્તિ કોણ કરશે? તો અહીંયા એવી કથાનો અહીંયા બતાવ્યું છે કે રાજા પરીક્ષિતના જન્મ, કર્મ, મૃત્યુ તેમજ પાંડવોના દેહ ત્યાગની વાત હવે આ 13 અધ્યાયોમાં આવશે, જેમાંથી ભગવાનની કથાનો ઉદય થાય છે અને એ કથાથી જીવની ભક્તિ દ્રઢ થાય છે. એટલા માટે આ કથાઓ આવી. મૂળ આવા કથાઓનું તાત્પર્ય શું છે? ઠાકોરજીમાં ભક્તિ થવી. સંસારમાં આસક્ત થવાનું તાત્પર્ય નથી, જે લોકો સમજે છે એવું નથી. હા, ભગવદ લીલા છે આખી ક્રીડા ભાંડ જગત, એના કારણે જીવ માત્રમાં ભગવત બુદ્ધિ કરવી અને બધાને આપણે ભગવત દ્રષ્ટિથી જોઈને બધાનું કલ્યાણ કરવું, એ તો નિશ્ચિત છે. ભાગવતનો સાર એ તો 100% છે. કેમ કે જો આખી સૃષ્ટિ ભગવત લીલા હોય તો સૃષ્ટિના જીવ જંતુ, જળ જગત, સમગ્ર જગત પ્રભુના અંશ છે. પ્રભુના અંશ હોવાથી દરેકનું કલ્યાણ થાય એ પ્રકારથી વૈષ્ણવે વિચારવું જોઈએ. પ્રાણી માત્રનું કલ્યાણ થાય, બહુજન સુખાય, બહુજન હિતાય, એ તો સંદેશ છે જ ભાગવતનો. પણ મુખ્ય રૂપથી પ્રભુની ભક્તિ એ મુખ્ય છે. હવે સ્થિતિ એવી થઈ કે જ્યારે કૌરવ પાંડવોના યુદ્ધમાં કૌરવો હારી ગયા અને 2-3 જણ બચ્યા. દુર્યોધન પણ ભીમ દ્વારા એને ક્ષતિ થઈ ગઈ અને સાથળ ભાંગી ગયા. હવે દુર્યોધનને પ્રસન્ન કરવા માટે અશ્વસ્થામાએ શું કર્યું કે દ્રૌપદીના જે 5 પુત્રો હતા એ સૂતેલા હતા, એમનું વધ કર્યું અને પોતાના સ્વામી દુર્યોધનને પ્રસન્ન કરવા માટે બતાવ્યા, જો મેં વધ કર્યું. એટલે દુર્યોધનને પણ ન ગમ્યું. આવું કાયરતાનું કામ આપે કર્યું કે સૂતેલા માણસને કોઈ દિવસ મરાય. તો એ સાંભળીને દ્રૌપદી બહુ દુઃખી થઈ ગયા, રડવા લાગ્યા. ત્યારે અર્જુને એમને શાંત કર્યા કે આપ ચિંતા નહીં કરો, જે બી ગુનેગાર છે આપનો એને હું આપની સામે લઈ આવીશ, આપ એને સજા આપજો, અથવા હું એનું માથું કાપીને લઈ આવીશ, પછી આપ એના ઉપર સ્નાન કરજો, પછી હું આપના આંખમાંથી આંસુ લૂછીશ. એમ કરીને એ અર્જુન અને સારથી તો ઠાકોરજી છે જ, રથ લઈને અશ્વસ્થામાની પાછળ દોડ્યા
એટલે અસ્વસ્થામાં ગભરાયો કે હવે તો મને આ છોડશે નહીં, એટલે હવે બીજો કોઈ ઉપાય દેખાયો નહીં. એટલે અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર જે છેલ્લો ઉપાય છે એ છોડી દીધો. બ્રહ્માસ્ત્રનો મતલબ અમોઘ શાસ્ત્ર. એ શસ્ત્ર ક્યારે પણ વિફલ ન થાય. આ બધી મિસાઇલ તો બધી પાણી ભરે એની સામે જ્યારે ઉડી રહી છે ચારે બાજુ. બ્રહ્માસ્ત્ર તો સૌથી મોટી મિસાઇલ છે, એનાથી પ્રલય થઈ જાય એવું ખતરનાક શસ્ત્ર છે. હવે આ અસ્વસ્થામાં એ શસ્ત્ર છોડ્યું કે માણસ ડરીને ભયભીત થઈ જાય, શું કરે, જે હાથમાં આવે. હવે એની તકલીફ એ હતી કે એમના પિતાશ્રી દ્રોણાચાર્ય શીખવાડ્યું તો ખરું બ્રહ્માસ્ત્રની વિદ્યા, પણ એને પાછું કેમ વાળવું એ નહોતું આવડતું, તોય છોડ્યું. હવે આ જીવોનું શું થશે એનો વિચાર નથી. આસુર આવેશ જ્યારે માણસને આવી જાય ને ત્યારે એટલો સ્વાર્થી થઈ જાય કે આ હું કાર્ય કરું છું એનાથી સૃષ્ટિનું શું થશે એનો વિચાર આજે છે. આ લોકોને આ લડી રહ્યા છે, એનાથી કેટલાય નિર્દોષ માણસો મરી રહ્યા છે, આખી દુનિયા દુઃખી છે, એ વિચાર નથી. પોતાનો સ્વાર્થ પૂર્તિ થવું, બસ આ જ માણસ થઈ ગયું છે. ધર્મ વિહોણી વ્યક્તિ આવી હોય છે. આમાં દેખાય છે એ બ્રહ્માસ્ત્ર છૂટ્યું ત્યારે પ્રચંડ તેજ અર્જુનને દેખાયું અને હવે તો પ્રાણની આપત્તિ આવશે એમ વિચારીને અર્જુન પણ ગભરાયા અને ભગવાનના શરણે ગયા છે. હે પ્રભુ, હવે હું શું કરું? તે વખતે ઠાકોરજીની સ્તુતિ અર્જુને કરી. 4 જ શ્લોક છે પણ ફેન્ટાસ્ટિક શ્લોકો છે. પછી ઠાકોરજી પ્રેરણા કરી, એ સ્તુતિથી ઠાકોરજી પ્રસન્ન થયા અને દરેક સ્તુતિ જે ભાગવતમાં આવે છે ને, દરેક સ્તુતિમાં પ્રભુના સ્વરૂપનું આપણને જ્ઞાન થાય છે. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે એનાથી આપણું કર્તવ્ય બોધ આપણને થાય કે આવું જો ઠાકોરજીનું સ્વરૂપ હોય તો આપણે બધા કામ છોડીને એ ભગવાનના શરણે જવું જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. સ્તુતિ સમજવાથી આપણને આ લાભ થાય છે કે આપણું અજ્ઞાન દૂર થાય છે. અને એટલેથી સ્તુતિથી ઠાકોરજી પ્રસન્ન થાય છે. કેમ પ્રસન્ન થાય? કે સ્તુતિથી પ્રસન્ન એટલા માટે થાય કે આ જીવે સ્તુતિ કરી મારી, એનાથી જીવ હવે સારા માર્ગ ઉપર ચાલશે. ખોટા માર્ગને છોડીને જીવનું કલ્યાણ થાય એ માર્ગ ઉપર જીવ ચાલશે. એટલા માટે પ્રભુ જે છે સ્તુતિથી પ્રસન્ન થાય છે. એટલે ઠાકોરજી પ્રસન્ન થયા, ઠાકોરજી માર્ગદર્શન આપ્યું અર્જુનને. અને પછી છેલ્લે આ અધ્યાયમાં આવે છે કે અશ્વત્થામાને પછી એની માથામાંથી મણી કાઢી અને એને દેશ નિકોલ આપ્યો. બ્રાહ્મણનું વધ એ જ છે, એને કંઈ મારવાની જરૂર નથી. ત્યાં અધ્યાય પૂરો થાય છે. આ એની શોર્ટ પૂર્વ ભૂમિકા છે. હવે આપણો અત્યારે ફોકસ છે 4 શ્લોકમાં ભગવાનની જે સ્તુતિ શું કરી એ આપણે વિચારવાનું છે. હવે આમાં આવે છે કે જ્યારે બ્રહ્માસ્ત્રનું પ્રચંડ તેજ પ્રગટ થયું અને અર્જુને જોયું કે હવે પ્રાણ નષ્ટ કરવાની આપત્તિ આવી છે, ત્યારે પ્રભુ સમક્ષ શરણાગત થઈને પ્રભુને આ વાત અર્જુને કહી. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર ત્વમ એક દૈયમાનાનામ અપવર્ગ અસી સંસ્કૃતે. હે શ્રી કૃષ્ણ, હે મહાબાહો, ભક્તોનો અભય કરવા વાળા આપ સંસારથી જે બળી રહ્યા છે એવા પ્રાણીઓને મોક્ષ રૂપ છે, એવા પ્રાણીઓ માટે આ મોક્ષ સ્વરૂપ છો. એમ અહીંયા આ શ્લોકમાં પહેલો શ્લોક છે. શ્રી મહાપ્રભુજી અહીંયા આગળ કરી રહ્યા છે કે ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ્યર્થમ ચતુર્ભિ શ્લોકૈ સ્તોતિ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિ માટે આ 4 શ્લોકો દ્વારા ભક્ત અર્જુને ભગવાનની સ્તુતિ કરી છે. આ 4 શ્લોકોથી 4 પુરુષાર્થ સિદ્ધ થાય તો અર્જુનના બી થશે ને આપણા બી થશે. આપણે સ્તુતિ કરશું તો આપણા કેમ નહીં થાય? આપણા થશે. આ શ્લોક ઉપર શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં બહુ સુંદર વિવેચન કર્યું છે, જેને આપણે સમજશું. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો, હે કૃષ્ણ મોટી બાહુ વાળા.
કૃષ્ણ કેવા છે? મોટી બાહુવાળા, અને ભક્તો માટે અભય દાન કરવા વાળા આપ છો. અને અમારા જેવા જીવ સંસારથી બળી રહ્યા છે એ પ્રાણીઓ માટે તો આપ જ મોક્ષ છો, આપ જ છોડાવશો. મોક્ષ એટલે છોડાવવું. આપ જ મોક્ષ રૂપ છો, બીજું કોઈ તો હું જોતો નથી. એમ કરીને અર્જુન ભગવાનને શરણે ગયા છે. તો અહીંયા ધર્મ પુરુષાર્થનું નિરૂપણ છે. ધર્મ પુરુષાર્થનું એ આપણે પછી જોઈશું. હવે સૌથી પહેલા તો 2 વાર કૃષ્ણ કૃષ્ણ કેમ કહ્યું? કૃષ્ણ કૃષ્ણ મહાબાહો 2 વાર એટલા માટે કીધું કે જ્યારે માણસ ભયભીત થઈ જાય ને ત્યારે એક વારથી કામ નહીં ચાલે. હે પ્રભુ, હે પ્રભુ, હે નારાયણ, હે નારાયણ 2 વાર ઉચ્ચારણ થાય. એટલે 2 વાર અહીંયા કૃષ્ણ કૃષ્ણ કહ્યું. અને બીજું, ભગવાન મોટા છે, એ તો ભગવાન છે, વ્યાપક પરબ્રહ્મ પરમાત્મા છે, હું તો નાનો ક્ષુદ્ર જીવ છું. તો એ આદર બતાવવા માટે પણ 2 વાર કૃષ્ણનું ઉચ્ચારણ કર્યું છે. આપણે 3 વાર કરીએ છીએ. કોઈક પણ, જેમ આપણે બ્રહ્મસંવતમાં પણ 3 વખત બોલીએ છીએ મંત્ર. અષ્ટાક્ષર પર 3 વખત બોલીને શરૂ કરીએ. કેમ? ભાઈ કાયિક, વાચિક, માનસિક, સાત્વિક, રાજસ, તામસ આ 3 રૂપથી ઠાકોરજીને આપણે મોટા માનીએ છીએ. તો એ પ્રભુ તો મોટા છે એટલે 2 વાર કહ્યું અહીંયા. અને કૃષ્ણ કહ્યું છે ને, કૃષિ ભુવાચક રણસ્ય નિવૃત્તિવાચક તવે એક પરબ્રહ્મ કૃષ્ણ ઇતિ અભિધીયતે. ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા શું આપી છે કે કૃષ્ણ અને ણ 2 અક્ષરથી આ શબ્દ થયો છે. કૃષ્ણ મતલબ છે નિવૃત્તિ, કૃષ્ણ એટલે સત્તા, અને ણ એટલે નિવૃત્તિ. નિવૃત્તિ એટલે આનંદ. સદા આનંદ સ્વરૂપ જે છે એ કૃષ્ણ છે. કૃષ્ણનો અર્થ છે કૃષ્ણ એટલે સદા આનંદ રૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ. તો અને બીજો કૃષ્ણ મતલબ છે, કૃષ્ણ એટલે ખેંચવું. જે બધા પાપ અને દુઃખોને ખેંચી નાખે પોતાના ભક્તોનું, જે શરણાગત થાય પ્રભુને, એના પાપ દુઃખને ખેંચી નાખે, દૂર કરી દે, એમનું નામ કૃષ્ણ. એટલા માટે ભગવાનના તો ઘણા નામ છે. તો અહીંયા કયા નામથી સ્તુતિ કરી? કૃષ્ણ કૃષ્ણ મહાબાહો. કૃષ્ણ નામથી, હે આપ જ આનંદ રૂપ છો, આપ જ પરબ્રહ્મ પરમાત્મા છો, આપ જ શરણાગત જીવોના દુઃખ દૂર કરી શકો છો. એટલે કૃષ્ણ કૃષ્ણ 2 વાર સંબોધન કર્યો છે. અને પછી કહ્યું છે કે મહાબાહો. મહાબાહો અહીંયા કહી રહ્યા છે કે જેમની બાહુ અને ભુજાએ જે છે તે મોટી છે. એટલે મોટી એટલે કેટલી? કે આ ભુજા આપણી જે છે ને તે ઘૂંટણ સુધી આવે. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, એમની ભુજાઓ ઘૂંટણ સુધી હતી. એટલે એ અવતારનું લક્ષણ છે કે કોઈ સામાન્ય મનુષ્ય નથી, આપ તો મહાબાહો છો. તો મનુષ્ય તરીકે અહીંયા શરણાગત નથી થયા અર્જુન, પણ ભગવાનને પરમ તત્વ શ્રી કૃષ્ણને માનીને શરણાગત થયા છે. પ્રભુનું મહાત્મ્ય જાણીને શરણાગત થયા છે. અને બીજો અર્થ અહીંયા શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે કે ઇન્દ્રાદિ દેવતાઓ જેની ભુજાઓ છે એવા મહાબાહુ. તો ઇન્દ્ર જે છે ને તે ભગવાનની ભુજા છે. વિરાટ રૂપનું વર્ણન જેમાં આવ્યું છે, 14 લોક ઠાકોરજીના શ્રીઅંગમાં સમાવિષ્ટ છે. એમાં બાહુ જે છે એ ઇન્દ્ર છે. દરેક દેવતાઓ ઠાકોરજીના કોઈને કોઈ અંગરૂપ છે. 33 દેવતાઓ, 33 કોટી દેવતાઓ છે ને, બધા દેવતાઓ એ ભગવાનના અંગરૂપ છે. એટલે સર્વ દેવમય હરિ એમ કહ્યું છે. હરિ કેવા છે? સર્વ દેવમય છે. પ્રભુએ જ્યારે અર્જુનને પોતાના વિરાટના દર્શન કરાવ્યા ત્યારે બધા જ દેવતાઓ ઠાકોરજીના સ્વરૂપમાં બિરાજી રહ્યા છે. એટલે ઠાકોરજીને નમસ્કાર કર્યા એટલે બધાને નમસ્કાર થઈ ગયા. અલગ અલગ નમસ્કાર કરવાની જરૂર નથી. જેમ આપણે વૃક્ષમાં પાણી સિંચન કરી દઈએ તો વૃક્ષના બધા જ અંગોને પોષણ મળી જાય. અલગ અલગ ને પોષણ કરશો તો વૃક્ષને પોષણ નહીં થાય. એટલે મૂળ જે છે ને બધાનું શ્રી કૃષ્ણ છે એમ સમજો. એટલે દરેક દેવતાઓ ભગવાનના જ અંગરૂપ છે અને ભગવાનનું જ કાર્ય બધા દેવતાઓ કરી રહ્યા છે. ભગવાનની સેવા બધા દેવતાઓ કરી રહ્યા છે. ભગવદ આજ્ઞાથી બધા દેવતાઓ કરે છે. તો એટલા માટે આપણે અનન્ય આશ્રય ભગવાન કૃષ્ણનું રાખો. અને કોઈને ભગવાનનું હાથ ખબર ના હોય ને અન્ય દેવતાઓનું ભજન બી કરતા હોય
પણ સારો દેવીજી હોય તો અન્ય દેવતાઓ પણ પછી એને કૃષ્ણ ભક્તિ તરફ વાળી દે છે. પણ જો દેવીજી ન હોય અને એવો સંસારી જેવા હોય તો અન્ય દેવતાઓ એને સંસારના સુખ આપી દે છે. સમજ્યા ને? આટલો ફરક છે. તો એટલા માટે જે યોગ માયા જે દેવી ભગવાનના દાસી છે, ભગવાને કીધું કે મારું આપ તમે કામ કરી દેશો તો તમને મનુષ્યો લોકમાં પૂજા કરશે દેવીની, તમારા અનેક નામ પ્રગટ થશે, દુર્ગા, પાર્વતી, અલગ અલગ નામ બધા દેવીના પ્રગટ થશે. તો પ્રભુના વરદાનથી આ દેવી માતાઓ મનુષ્યોને બધા કામના પૂરી કરે છે. તો એ દેવી જે છે ભગવાનની શક્તિ છે અને પ્રભુનું કાર્ય કરે છે, પણ મનુષ્ય પૂજે છે એમ ત્યાં ભાગવતમાં કહ્યું છે. મનુષ્ય એટલે ભક્ત નહીં, જે સંસારમાં જ નાખવા છે, સંસાર ભોગમાં, એવા લોકો દેવીની પૂજા કરે છે. એ દેવી જે છે તે અલૌકિક સુખનું દાન ન કરી શકે, સાંસારિક સુખ આપી શકે છે. તો આ બધા દેવી દેવતાઓ ભગવાનની શક્તિ છે, ભગવાનની આજ્ઞાથી કાર્ય કરી રહ્યા છે, આખું જગતનું સંચાલનનું કાર્ય. તો એ રીતે અહીંયા ક્રિયાશક્તિ રૂપ ઠાકોરજીની આ બાહુ છે એ વાત એ બતાવી કે પોતાની બાહુથી આપણે ક્રિયા કરીએ ને, ક્રિયાનું સામર્થ્ય, તો ભગવાન બધાની રક્ષા કરવા વાળા છે. એ પણ અહીંયા અર્થ લીધું કે અનેન ક્રિયાશક્તિ આધિક્ય ઉત્તમ, ભગવાનની ક્રિયાશક્તિ બધા કરતા અધિક છે અને એના કારણે બધાનું પાલન ભગવાન જ કરનાર છે. ઠાકોરજી એમાં ભેદભાવ નથી કરતા કે મારો ભક્ત હોય એનું પાલન કરું અને ભક્ત ન હોય એનું પાલન ન કરવું. એ મનુષ્ય બુદ્ધિ છે એવી. મને કંઈક ફાયદો કરાવે તો એને ફાયદો કરાવું ને. ભગવાન તો જીવ માત્ર ભગવાનના અંશ છે, બધાનું પાલન ભગવાન જ કરે છે. ભગવાનને જે ન બી માનતા હોય એને પણ 2 વખતની રોટલી ઠાકોરજી આપી રહ્યા છે. સમજી ગયા ને? એનું પોષણ પણ પ્રભુ જ કરે છે. એટલે પ્રભુને એવા ભેદભાવ નથી. સમોમ સર્વભૂતેષુ નમે દેવતેષુ ન પ્રિય. બધા જ જીવ મારા માટે સમાન છે. ન મને કોઈથી દ્વેષ કરું છું, ન કોઈનો પક્ષપાત કરું છું. બધા માટે મારા સમાન છે. એવા ભગવાન છે. તો બધાનું પાલન મહાભાવો છે, બધાનું પાલન એ જ કરી રહ્યા છે. આખી સૃષ્ટિમાં બધાનું પાલન એ કરે છે. પ્રભુને જાણતા હોય કે ન જાણતા હોય, અંતે તો બધા તો ભગવાનના જ અંશો તો છે ને. એ વાત સમજો. પણ એ તો સામાન્ય વાત થઈ. પણ ભક્તાન પ્રતિ વિશેષણ પાલકત્વ, ભક્તો પ્રતિ વિશેષ પાલકપણું છે એમ કહી રહ્યા છે. એ કઈ રીતે? તો શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે ભક્તાનામ અભયંકર, મહાબાહોથી સામાન્ય પાલકતા તો આવી ગઈ. કૃષ્ણ મહાબાહો, મહાબાહુ છે એટલે બધાનું પાલન તો કરે જ છે. પણ ભક્તાનામ અભયંકર, ભક્તો માટે તો આપ અભયતા આપવા વાળા છે. ભય આવે જ નહીં. ભય આવે પછી દૂર કરે એ પરિસ્થિતિ પણ નહીં થાય. ભક્ત પાસે તો ભય જ નહીં આવી શકે. ભય પણ ડરે ભક્ત પાસે જવામાં. સૌથી મોટો ભય માણસની મૃત્યુનો છે આપણા જીવનમાં. એનાથી વધારે ભય કોને હોય? મૃત્યુ, હું મરી જઈશ, એનો જેને ભય નહીં હોય એ ભય થઈ જાય. બરાબર? તો યમરાજા છે ને એ મૃત્યુના દેવતા કહેવાય છે. તો યમરાજા બી કહે છે કે વૈષ્ણવ પાસે તમારે ન જવું, એમના સેવકોને આજ્ઞા કરે છે. તો ભય પણ ડરે છે ભગવાનથી, ભગવાનના સેવકોથી. એટલે ભક્તાનામ અભયંકર. સમજ્યા ને? તો અહીંયા કહી રહ્યા છે કે વિશેષ રૂપથી ભક્તોનું પાલન કેવી રીતે કરે છે? કે ભક્તોનું પાલન એ રીતે કરે છે કે ભય આવા જ ન દે, ભય આવે ને દૂર કરે એવું નથી. 9મા સ્કંદમાં અમરીશ રાજાની કથા આવે છે. અમરીશ રાજા તો ઠાકોરજીની ભક્તિ દિવસ રાત કરતા, પૃથ્વીનું રાજ્ય પણ સંભાળતા અને ભગવાનની ભક્તિ એ કરતા. આ ઠાકોરજીની સૃષ્ટિ છે અને ઠાકોરજીની સૃષ્ટિ મારે રક્ષા કરવી એવું કાર્ય પ્રભુએ મને આપ્યું છે. એ ભાવથી રાજ્ય કરતા, પોતાના ભોગ માટે રાજ્ય નહોતા કરતા. આ ભક્તના લક્ષણ છે. તો આપણે ભક્ત થઈ ગયા એટલે હવે આપણે બધું સંન્યાસી બાવા થઈ ગયા એવો અર્થ નથી. રાજા અંબરીશ કે સંન્યાસી નહોતો લીધો, રાજ્ય કરતા હતા. પણ કયા ભાવથી કરતા હતા? ભગવાનની સૃષ્ટિ અને ભગવાનનું કાર્ય હું કરી રહ્યો છું એટલા માટે સદા એમના માથા ઉપર સુદર્શન ચક્ર ફરતું હતું. જેના માથે સુદર્શન ચક્ર ફરતું હોય એને ભય આવી શકે ત્યાં ન આવી શકે. પણ દુર્વાસા મુનિ
સમજ્યા નહીં, ઠાકોરજીનું ભક્તનું સ્વરૂપ સમજ્યા નહીં, ભક્તિનું સ્વરૂપ સમજ્યા નહોતા. ઠાકોરજીની ઈચ્છા હતી કે એમને પણ એકવાર મારો ભક્ત કેવો હોય અને ભક્તિ કેવી હોય એનું મહાત્મ્ય મારે સમજાવવું પડશે. એટલે દુર્વાસા મુનિને મોકલ્યા અમરીશ રાજા પાસે. અમરીશ રાજા એકાદશી વ્રત કર્યું, બીજા દિવસે પારણા કરવાના. પારણા તો જે સમય હોય તે વખતે પારણા કરવા જોઈએ, નહીં તો એકાદશી વ્રત અધૂરું રહી જાય. એકાદશી વ્રતના બધા નિયમો છે, બધા વૈષ્ણવને ખબર છે કે નહીં, પણ એ પછી અલગ વિષય છે. પણ એ રીતે એકાદશી વ્રત કરવું જોઈએ. તો પારણાનો સમય થયો અને એની પહેલા જ દુર્વાસા મુનિ આવી ગયા. તો હવે બ્રાહ્મણ ઘરમાં આવ્યા તો એમનું ભોજનનું તો આપણે કેવું જોઈએ. તો કે અમે હમણાં સંધ્યાવંદન કરી સ્નાન કરીને આવીએ છીએ. એ તો ગયા સ્નાન કરવા, ધ્યાનમાં લાગી ગયા. અહીંયા પારણાનો સમય જતો રહ્યો, હવે કરવું શું? ધર્મ સંકટ આવી ગયું કે ભાઈ પારણા કરી લઉં તો એકાદશ વ્રત તો જળવાય, પણ બ્રાહ્મણને અમે નિમંત્રણ આપ્યું છે એ ક્રોધિત થઈ જશે, અને બ્રાહ્મણની રાહ જોઈએ તો એકાદશી ભંગ થઈ જશે. તો હવે કરવું શું? આ બાજુએ બંને બાજુ ફસાયા. પછી બધા બ્રાહ્મણોએ સલાહ આપી કે એવું છે, આપ જલ લઈ લો, કેમ કે એકાદશી તો જલ વગર કરાય ને. જલ લઈ લો તો તમારું પારણો થઈ જશે. જલ લઈ લીધું. દુર્વાસા મુનિ આ ખબર પડી કે એમણે પારણા થઈ ગયા. દુર્વાસા મુનિ આમે ક્રોધના સ્વરૂપ છે, એટલે એમણે ક્રોધ થઈ ગયો કે તમે મારું અપમાન કરી દીધું, અમને ભોજન કર્યા વગર પારણા કરી દીધા. એટલે એમણે કૃત્યા ઉત્પન્ન કરી પોતાની શક્તિથી, પોતાના જટામાંથી. કૃત્યા એટલે એ કૃત્યા આવી કે બધાને ભસ્મીભૂત કરી દે રાજા અંબરીશ ઉપર. રાજા અંબરીશને તો કોઈ ડર જ નહોતો. ભક્તાનામ અભયંકર, તો ભય આવે જ નહીં, એમને ભય લાગતો જ નહોતો. ભગવાનના ભય શું હોય એ જ ખબર નથી એમને. તો ચિંતા અને ભય શું એ જ ખબર નથી. એટલે મનમાં ભય ચિંતા છે એટલા આપણા કાચા ભક્ત. આપણે સમજી લો, આપણે ભક્ત પાકા છીએ, કાચા છીએ. એની નિશાની શું? પહેલી નિશાની આ, તો મનમાં ભય રહે છે, ચિંતા રહે છે, હજી કાચા ભક્ત છે. જેને ભય અને ચિંતા ન હોય એ સૌથી પરિપક્વ ભક્ત કહેવાય. તેમને ચિંતા અને કૃત્ય આવે તો ભલે આવે, શું ફરક પડે છે? બધું ભગવાન તો બન્યા છે, જે આવે ઠાકોરજી કરે, સારું કરે. વિવેક હરિસમની જે ઈચ્છા તો કરી શકે, ભગવાન જે કરશે સારું કરશે. તો કૃત્યા તો બિચારી આવી, પણ કૃત્યાનું ચાલ્યું નહીં. ભગવાનના ચક્ર એને ભસ્મીભૂત કરી દીધી અને ચક્ર પાછળ પડી ગયો. દુર્વાસા મુનિ આવું થઈ જાય છે. મતલબ છે કે પછી છેલ્લે દુર્વાસા મુનિ અંબરીશની ક્ષમા માંગી ત્યારે ચક્ર એ પીછો છોડ્યો. પછી સમજ્યા કે ભક્ત કેવા હોય ને ભક્તિ કેવી હોય. એ ક્ષમા માંગવા આવ્યા તો એ લજ્જિત થઈ ગયા. અમરીશ રાજા, અરે અરે, આટલા મોટા તપસ્વી, આપ મારી ક્ષમા માંગો છો? હું તમને પગે નહીં પડવા દઉં, ગળે લગાડી લીધા. એટલે ભક્તિની મહિમા સમજ્યા કે ભક્તનો ભાવ કેવો, કે સામેવાળો તમને મારવા આવી રહ્યો છે, એના માટે પણ તમે સારો ભાવ રાખો છો. આ ભક્તિની પરાકાષ્ઠા છે. આવો ભાવ કોણ રાખી શકે? જેને આખી સૃષ્ટિ ભગવદમય દેખાતી હોય ને, એ જ આવો ભાવ રાખી શકે. તો એવા ભક્તાના અભયંકર, આપ તો ભગવાન છો એમ અહીંયા કહી રહ્યા છે. પણ ત્વમ એક દૈયમાના નામ અપવર્ગોસી સંસ્કૃતે. પણ બીજી વાત એ કહી રહ્યા છે, ત્વત્ત દૂરે સ્થિતા દૈયમાના ભવંતી. પણ આપણા સ્વરૂપ લોકો સમજતા જ નથી. જે આપની ભક્તિથી દૂર રહે છે, જે આપની શરણાગતિ સ્વીકારતા નથી, એ બધા આ સંસારમાં બળી રહ્યા છે, જન્મ મરણમાં બળી રહ્યા છે. ઠાકોરજીનું શરણ જેને સ્વીકાર્યું નહીં એની સ્થિતિ તો આવી છે. એટલે કે છે કે તમ એક દૈયમાના, આપ જ એક એવા છો જે સંસારથી જે બળી રહ્યા છે. એ સંસારનું બળવું શું છે? જન્મ મરણ. અહીંયા કહ્યું છે સંસ્કૃતે દૈયમાના નામ એકસ્ત્વમેવ અપવર્ગ મહાન દાયેશુ અપી મહાન સંસાર દાહ જન્મ મરણ રૂપ. સંસારમાં દાહ એટલે જન્મ થવું, મરણ થવું, ફરી જન્મ, ફરી મરણ, ફરી જન્મ, ફરી મરણ, એ શૃંખલા સતત ચાલતી રહે. એનાથી વગરે બળવું બીજું શું હોઈ શકે? તો જે જીવ આપનાથી બહિર્મુખ છે એ બધા બળી રહ્યા છે. આપ જ એક મોક્ષ રૂપ છો કે આપને શરણે જીવ આવશે એ પછી આ સંસાર જે જન્મ મરણ રૂપી જે જલન છે એનાથી છૂટી જશે. એટલા માટે અહીંયા કહ્યું કે ભાઈ જન્મ મરણનો ફેરો કોનો દૂર થાય? કે જે ભગવાનને શરણે જાય
ભગવદ લોકને પ્રાપ્ત કરે એનું તો પુનર્જન્મ નહીં થાય, બાકી બધાના પુનર્જન્મ છે. આ બ્રહ્માંડ લોકા પુનરાવર્તિનો જન્મ મામ ઉપેતિ તો કોંત્ય પુનર્જન્મ ન વિદ્યતે. ભગવાન ગીતામાં 8મા અધ્યાયમાં આજ્ઞા કરે છે કે બધા જીવો મને મારી ભક્તિ નથી કરતા, એ લોકો બ્રહ્મલોક સુધી બધા લોકમાં આટા ફેરા કરતા જ રહેવાશે. બહુ સાત્વિક હશે તો ઉપરના લોકમાં જશે, અને તામસી હશે તો નીચેના લોકમાં જશે, રાશિ હશે તો વચ્ચેના લોકો ફરશે, પણ આટા ફેરા તો ચાલુ જ રહેશે, એને જન્મ મરણ બંધ નહીં થાય. પણ કે છે મામ ઉપેત્ય તો કોંતેય પુનર્જન્મ વિદ્યતે. જે મને પ્રાપ્ત કરે છે, જે મારે શરણાગત થાય છે, એને પછી પુનર્જન્મ થતો નથી. તો આપ જ આ સંસાર, જે સંસાર રૂપી દાહ છે, એનાથી આપ જ બતાવી શકો છો. એવા આપ જ ધર્મરૂપ છો. અમારા ધર્મ પુરુષાર્થ કોણ છો? આપ જ છો. ધર્મનો મતલબ શું? કર્તવ્ય. આ તો ઠાકોરજીનું સ્વરૂપ સમજ્યા આપણે. ઠાકોરજી પરમ તત્વ છે, કૃષ્ણ મહાભાવ બધાનું પાલન કરનાર છે. ભક્તોનું તો ભય આવા જ દેતા નથી એવા પ્રભુ છે, અને સંસારના દાહથી બચાવવા વાળા છે. આ ઠાકોરજીનું સ્વરૂપ. કર્તવ્ય શું? તો આપણે શું કરવાનું? આ સમજીને શું કરવાનું? પ્રભુને શરણે જવાનું. ઠાકોરજી કીધું જે મારે શરણે આવે છે એને પુનર્જન્મ થતો નથી. ઠાકોરજીનું સ્વરૂપ સમજ્યા તો આપણને કર્તવ્ય બોધ પણ થયો આ સ્તુતિથી. એ જ વાત શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં બતાવી. અજામિનાદી દોષાણામ નાશક અનુભવે સ્થિત જ્ઞાપિત અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિમાં. અહીંયા ધર્મ પુરુષાર્થ પણ ભગવાન છે. મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં પણ આ જ વાત કહી છે કે અજામિલ જેવા મહાપાપી, જેને તો ભયંકર ભય છે નરકનો, એવા પાપીને પણ કેવલ ભગવદ નામથી, એ પણ પુત્ર નિમિત્તથી, ઠાકોરજી નિમિત્તથી નહીં, પુત્ર નિમિત્તથી પણ ભગવદ નામ લીધું તો કે છે કે ભાઈ એમના બધા દોષાણામ નાશક, બધા પાપ નષ્ટ થયા કે ન થયા, અને યમદૂત કાંઈ પણ ચાલ્યું નહીં. એવું ઠાકોરજીનું મહાત્મ્ય સ્પષ્ટ છે. તો શરણે કોણ જાય ઠાકોરજીને? જેના ઉપર ભગવાનની કૃપા હોય. ભગવત કૃપા વગર એવી બુદ્ધિ જ ના આવે કે હું ઠાકોરજીને શરણે જાઉં. બીજી બધી બુદ્ધિ ચાલશે એની, આ બુદ્ધિ નહીં આવે. તો અનુગ્રહ, કૃપા જેના ઉપર હોય, જેને ઠાકોરજીએ જેનું પોતાનામાં વર્ણન કર્યું હોય પોતાના માર્ગમાં, એ જીવ જે છે તે ભગવાનની ભક્તિ કરી શકે છે, ભગવાનને શરણે જઈ શકે છે. તો ધર્મ પુરુષાર્થ સ્વયં પ્રભુ છે આપણા માટે. એટલે હું કઈ ધર્મ કરું કૃપા ઉપર, આપણે કૃપાબલ ઉપર, પુષ્ટિ માર્ગમાં ભગવત કૃપા ઉપર આપણે નિર્ભર છીએ. મારા પુરુષાર્થ ઉપર હું નિર્ભર નથી. ભગવાનની કૃપાથી જ બધું થશે, અને ભગવાનને શરણે જવું, ભગવત કૃપાથી બધું કાર્ય થાય છે. એવો જેને બલ છે, અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક તે સ્થિતિ, પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ નિયામક છે. તો આ ઠાકોરજીનું સ્વરૂપ જ આપણા માટે ધર્મ પુરુષાર્થ છે. તો આ પહેલા શ્લોકમાં ધર્મ પુરુષાર્થ બતાવ્યું. એના પછી બીજો શ્લોક છે, ત્વમાદ્ય પુરુષ સાક્ષાત ઈશ્વર પ્રકૃતે પર માયા વેદસ્ય ચિત સત્યા કેવલ્યે સ્થિત આત્મની. આપ કેવા છો? ત્વમ આદ્ય પુરુષ, આદિ પુરુષ. સૌથી પહેલા કોણ હતું? આ જગત નહોતું ત્યારે કોનું હતું? ભગવાન જ હતા. અહમ એવમ આસમગ્રે અન્ય સદ અસત પરમ. ભગવાન કહે છે બ્રહ્માજીને કે હું જ પહેલા હતો, બીજું કોઈ જ નહોતું. સત અસત આ જગત કાંઈ જ નહોતું, કેવલ હું જ હતો ખાલી. તો ભગવાન સૌથી આદિ છે. તો કે ભગવાન ક્યાંથી આવ્યા? પહેલા નહોતા પછી આવ્યા? અરે ભગવાન તો પહેલાથી જ છે, એ તો સત છે ને. સચ્ચિદાનંદમાં સત એટલે જે હોય જ, ક્યારે ન હોય બને જ નહીં. ભગવાન તો છે જ પહેલાથી, સત છે. એટલે આદિ છે, બધાના આદિ ભગવાન છે. બીજું વસ્તુ શું કહી? આદ્ય પુરુષ, અને પછી સાક્ષાત ઈશ્વર. સાક્ષાત ઈશ્વર છે. ઈશ્વર એટલે બધા ઉપર જેમનું ઐશ્વર્ય ચાલે, બધાને નિયમમાં રાખે, એનું નામ ઈશ્વર. તો અહીંયા 5 વસ્તુ આવશે. પહેલું આવ્યું ત્વમ આદ્ય.
હવે અહીંયા શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરી રહ્યા છે. પહેલા શ્લોક જોઈ લઈએ. આપ આદિ પુરુષ છો, સાક્ષાત ઈશ્વર છો, પ્રકૃતિથી પર છો અને પોતાની જ્ઞાન શક્તિથી માયાને દૂર કરી અને પોતાના સ્વરૂપમાં જ આપ સ્થિત છો, એવા આપ છો. ઠાકોરજીનું સ્વરૂપનું જ્ઞાન છે. હવે અહીંયા એક આજ્ઞા કરી રહ્યા છે કે પહેલા શ્લોકમાં શું કહ્યું કે જન્મ મરણ રૂપી જે સંસારનો દાહ છે એનાથી છોડાવનાર કોણ? શ્રી કૃષ્ણ. હવે એને જસ્ટિફાય કરી રહ્યા છે કે એવું શા માટે કીધું? પ્રભુ જ કેમ આ દાહમાંથી છોડાવનાર છે, બીજો કોઈ કેમ નહીં? કૃષ્ણ જ કેમ? એવો પ્રશ્ન થાય ને. તો એના માટે કહે છે કે પ્રભુ જે છે તે વાસ્તવમાં પતિ છે. પતિ એટલે રક્ષા કરનારા, ભયથી છોડાવનારા. એટલા માટે ભાગવતમાં પણ કહ્યું છે કે સવૈ પતિ સ્યાત. પતિ એ જ છે કે જે બધા જ ભયથી જીવને મુક્ત કરે, એનું નામ જ પતિ. તો બાકી તો બધા કહેવાતા પતિ છે, સો કોલ્ડ, ખાલી કહેવા માટે પતિ. વાસ્તવમાં તો ભગવાન જ મૃત્યુથી પણ છોડાવી શકે, જન્મ મરણ રૂપી દાહથી છોડાવી શકે, એ તો કેવળ ઠાકોરજી જ છે. એટલા માટે એ કૃષ્ણને જ પતિ કયા છે. તો સ્વસ્ય સર્વદોષ અભાવ તદનુપરસ્ય દોષ દૂરીકરણમ. હવે કે છે જે સ્વામી છે, જેને શરણે સેવક ગયો છે, એ સ્વામીમાં જ કોઈ દોષ ન હોય તો બીજાના દોષ દૂર કરી શકશે ને. પોતે દોષવાળો હોય તો બીજાના દોષ કેવી દૂર કરશે? મુચકુંદ રાજાની કથા ભાગવતમાં આવે છે કે મુચકુંદ રાજાએ દેવોને મદદ કરી અસુરો સામે યુદ્ધમાં. દેવો જીતી ગયા, મુચકુંદ રાજા થાકી ગયા. કેટલા વર્ષો સુધી દેવોએ ખુશ થઈ ગયા કે માંગો માંગો, શું જોઈએ છે? તો કે મને જન્મ મરણના બંધનમાંથી છોડાવો. તો દેવતાઓ કે એ તો અમે ન કરી શકીએ, અમે પોતે જ બંધાયેલા છીએ, તો તમને કેવી રીતે છોડાવી? અમારું નામ અમર છીએ. દેવતાઓ અમર ખરા. અમર કયા અર્થમાં? આપણા હિસાબે અમર. બાકી તો અંતમાં તો બ્રહ્માજીનું પણ આયુષ્ય 100 વર્ષનું છે, તો દેવતાઓનું અમરત્વ ક્યાં રહ્યું? તો અમે અમર ખાલી કહેવા માટે છીએ, આપણા કરતા ઘણા વર્ષો વધારે, એ હિસાબે અમે અમર કહી દઈએ. તો અમે પણ એ બંધનથી છે. પ્રાકૃતા સકલા દેવા, બધા દેવતાઓ પ્રાકૃત છે, પણ પ્રકૃતિથી બંધાયેલા છે, કોઈ છૂટું નથી. તો કે હવે તો શું કરવું? તો કે તો ભગવાન શ્રી કૃષ્ણને તમે શરણે જાઓ તો જ પોસિબલ છે. તો પછી તો હવે બીજું કંઈ તમે માંગી લો. તો એ કીધું એવું છે કે હું થાકી ગયો છું, મને એવી નિદ્રા આપો કે મને કોઈ ડિસ્ટર્બ ન કરે, અને જે ડિસ્ટર્બ કરશે એ ભસ્મીભૂત થઈ જાય, એ અમે તમને આપી શકીએ. તો મુચકુંદ રાજા ગુફામાં જઈને સૂઈ ગયા કે હવે કોઈ મને ડિસ્ટર્બ ન કરે. પછી એ કથા તો આગળ આવે છે, અત્યારે એનો પ્રસંગ નથી. પણ તાત્પર્ય કહેવાનું એ છે કે બધા દેવતાઓ જે છે ને તે બંધાયેલા છે. પ્રાકૃતા સકલા દેવા. ભગવાનના જે અવતાર અને ભગવાન એ સર્વથી પર છે. પ્રાકૃતમાં એ નહીં આવે, 33 કોટી દેવતાઓમાં આવશે. બ્રહ્માજી, વિષ્ણુજી અને શિવજી એ પ્રાકૃત દેવતા નથી, એ તો ભગવાનના અવતાર છે, ગુણાવતાર છે. પણ એ પણ કાર્ય એટલું જ કરશે કે જેના માટે પ્રભુએ અવતાર ધારણ કર્યો છે. બ્રહ્માજીનો અવતાર પ્રભુએ કેમ ધારણ કર્યો? સૃષ્ટિના સર્જન માટે. ભગવાન વિષ્ણુનો અવતાર કૃષ્ણે કેમ ધારણ કર્યો? સૃષ્ટિનું પાલન માટે, રક્ષા માટે. અને શિવજીનો અવતાર કેમ ધારણ કર્યો? સૃષ્ટિનું પ્રલય માટે. તો હવે જે કાર્ય માટે જે અવતારે ધારણ કર્યો હોય એ કાર્ય છોડીને તમને તો અટેન્ડ નહીં કરે. આપણે શિવજી પાસે જઈએ કે શિવજી અમને મોક્ષ આપી દો ને. શિવજી કહે છે હું મોક્ષ આપું તો મારું કાર્ય અટકી જાય. હું મોક્ષના બ્રહ્માજી પાસે જઈએ કે મને મોક્ષ આપી દો ને, તો કે નહીં, અમે ભલે અવતાર રહ્યા, અમારા સામર્થ્ય છે, પણ તમને મોક્ષ તો નહીં, બીજું કઈ માંગ તો લઈએ. તો સાંસારિક ભોગ જોઈએ તો લઈ જાય ભાઈ. તો શિવજીના જે ભક્ત છે એને ભોગ તો ખૂબ મળે છે, પણ મોક્ષ નથી મળતું. એમ દરેકની લિમિટેશન છે. તો ભગવાન વિષ્ણુ પાસે જઈએ તો ભોગ નથી આપતા,
મોક્ષ આપે છે. કેમ કે ભોગ આપવાથી તો જીવનો પ્રલય થાય, લય થાય એનું તો. એટલા માટે એ પાલન દેવતા છે, મોક્ષ આપે છે જલ્દી. અને ભક્તિનો આનંદ તો કૃષ્ણ જ આપી શકે. એ તો આ ત્રણ દેવ પણ ના આપી. એ તો એની આ દેવતાઓ પણ ઈચ્છા રાખે છે કે કૃષ્ણ લીલાનું અમે ક્યારે દર્શન કરીએ. તો આ દેવતાઓ અને દેવ દુર્લભ છે. ભગવાનના દર્શન અને લીલાઓના દર્શન. ઠાકોરજી લીલા કરતા ત્યારે આ દેવતાઓ પણ દોડી દોડીને આવતા કે ક્યારેક અમે અમારો અવસર ચૂકી ન જઈએ. આ અવસર પ્રાપ્ત થયો છે. આજે પરબ્રહ્મ પરમાત્મા ભૂતલ ઉપર અવતાર ધારણ કર્યું છે. નિત્ય લીલામાં તો અમારો પ્રવેશ છે નહીં, પણ ભૂતલ ઉપર લીલા કરે એ તો અમે દર્શન કરી શકીએ. દર્શન કરી શકે, લીલામાં પાર્ટિસિપેટ ન કરી શકે. દૂરથી આનંદ લઈ લો બસ. બહુ વસ્તુ ભાવતી હોય દૂરથી જોઈ લઈએ, બસ સુગંધ થોડી મળી ગઈ બસ. ખાવાનો આનંદ તો ન જ મળે ને. એ તો ભગવાનના જે પરમ ભક્ત છે એમને મળ્યો આનંદ. તો વ્રજગોપિકાઓને બધાને, નંદરાય જસુદાજી બધાને આનંદ મળ્યો છે. તો આ બધું વાત છે કે ભગવાન કૃષ્ણ જે છે તે બધાના આદિ છે, બધા દોષથી મુક્ત છે. તો ઠાકોરજી નિર્દોષ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં પણ એ આજ્ઞા કરી કે અંતઃકરણ મદવાક્યમ સાવધાન શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. ભક્તોને અંતઃકરણ અને સંબોધીને મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે ભાઈ એક વાત સાંભળી લે, સાવધાન રીતે, મગજમાં ઉતારી લે કે કૃષ્ણ સિવાય બીજું કોઈ નિર્દોષ નથી. બધામાં કોઈને કોઈ તમને દોષ મળશે. તો ભગવાન જે છે એમાં કોઈ દોષ નથી, એટલે નિર્દોષ એ કૃષ્ણ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને કહે છે બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવ્યો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવેદા સ્મૃતા. એ પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ સંબંધ થાય જીવનો તો નિર્દોષ બ્રહ્મ છે. અને ભલે જીવ દોષ વાળો રહ્યો પણ સંબંધ થઈ ગયો ને તો એ પણ નિર્દોષ થઈ શકે. ગંગાજીનું જલ પવિત્ર છે. સામાન્ય જલ ગંગાજીમાં મળે તો એ જલ પણ પવિત્ર થઈ જાય. એ પણ ગંગાજલ જેવું સ્ટેટસ એને મળે છે. એવું ભગવાનની મહિમા છે. એટલે બ્રહ્મ સંબંધ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં આપણે લઈએ છીએ. હવે જ્યારે દોષની વાત આવી તો પ્રભુ નિર્દોષ છે. તો દોષ કેટલા પ્રકારના? તો અહીંયા કે દોષ 5 પ્રકારના છે. કર્મથી ઉત્પન્ન થતા, કાલથી ઉત્પન્ન થતા, સ્વભાવથી ઉત્પન્ન થતા, માયાથી ઉત્પન્ન થતા અને દેશથી ઉત્પન્ન થતા. 5 પ્રકારના દોષ. દેશ, કાલ, માયા, કર્મ અને સ્વભાવ. તો કાલ, કર્મ, સ્વભાવ, માયા અને દેશ. તો હવે આ દોષ બતાવ્યા છે અહીંયા. પ્રભુમાં 5 દોષ નથી, જીવની અંદર આ 5 દોષ છે. એટલા માટે સિદ્ધાંત રહેશે શું કહ્યું? સહજા દેશ કાલો થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાસ્ય ન મંતવ્ય કથંચન. આ 5 પ્રકારના દોષ જીવમાં છે. પણ એ જીવનો બ્રહ્મ સંબંધ થાય પ્રભુ સાથે તો આ 5 દોષ ભક્તિમાં માનવા નહીં. ભક્તિ કરવા પ્રતિબંધ નહીં થાય. પ્રતિબંધ નહીં થાય, દોષ તો રહેશે. હજી આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, પણ જ્યારે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીની ભક્તિ કરશું, સેવા કરશું, વર્ણ કરશું, ત્યારે ધીરે ધીરે જેમ જેમ ભક્તિનો આવેશ આપણામાં થશે તેમ તેમ દોષ ભસ્મીભૂત થતા જશે. બ્રહ્મ સંબંધ લેવાથી ફાયદો શું થશે કે દોષ વાળો જીવ હોવા છતાં પણ પ્રભુ એની સેવા અને ભક્તિ સ્વીકારે છે. આ મોટો ફાયદો છે. નહીં તો મર્યાદામાં એવો નિયમ, જ્યાં સુધી શુદ્ધ ન થાય જીવ ત્યાં સુધી ઠાકોરજી સેવા પણ સ્વીકારતા નથી. શુદ્ધાસ સુખની સેવ બ્રહ્મ વિદ્યા વિશારદા. શુદ્ધ હોય, સુખી હોય, બ્રહ્મ વિદ્યાને જાણવાવાળો હોય એ જીવ ભગવાનની સેવાનો અધિકારી છે. હવે એ તો ક્યારે થશે? શુદ્ધ એટલે માયાનો સ્પર્શ પણ આપણને ન હોય એવા શુદ્ધ, સુખી, ઠાકોરજી આનંદ સ્વરૂપ, આપણે પણ આનંદરૂપ, એવો દિવસ ક્યારે આવવાનો છે? અને બ્રહ્મ વિદ્યાને જાણનારા તો પછી સેવા થઈ જ નહીં શકે. એટલે મહાપ્રભુજી વિચાર કર્યો કે આ 3 કન્ડિશન તો ક્યારે ફૂલફિલ થશે જ નહીં. તો આ જીવ ઠાકોરજીની ભક્તિ ક્યારે કરશે? અને ભક્તિ નહીં કરશો તો અનર્થનું શમન નહીં થાય અને જીવ સદા દુઃખી જ રહેશે. એટલા માટે બ્રહ્મ સંબંધ જીવને કરાવ્યો કે બ્રહ્મ તો નિર્દોષ છે ને, જીવ ભલે દોષવાળો છે પણ નિર્દોષ બ્રહ્મથી જીવનો સંબંધ થાય તો એ પણ નિર્દોષ થઈ જશે.
સંબંધ કેવી રીતે થશે? કે સંબંધ કેમ થાય? કે સંબંધ તો છે જ ને. મમે વાંસે જીવ લો કે જીવ તો સનાતન. ભગવાન કે છે મારો જ અંશ આ જીવ છે, તો અંશ અંશનો સંબંધ તો હોય જ. સંબંધ ન હોય એવું કેમ બન્યું? કે આપણે એ પ્રભુને ભૂલી ગયા. જ્યારે આપણે પ્રભુથી છૂટા પડ્યા અને છૂટા પડીને આનંદ અંશ નીકળી ગયો, ત્યારે આપણે કેવા થઈ ગયા? ઇમ્યુનિટી લો થઈ ગઈ, એમ સમજી લો ને. ઇમ્યુનિટી લો થઈ જાય તો શું થાય? કાંઈક ઇન્ફેક્શન, તરત ઇન્ફેક્શન લાગી જાય, તાવ આવી જાય, શરદી ઉધરસ થઈ જાય, આવું થઈ જાય. તો હવે જીવ શુદ્ધ હતો બિચારો, ભગવાનનો અંશ છે, આનંદ અંશ એટલે પ્રભુ આનંદરૂપ છે, એમાંથી છૂટા થઈ ગયા એટલે હવે એની ઇમ્યુનિટી સાવ લો થઈ ગઈ. તરત જ માયાએ એના ઉપર એટેક કર્યો. એટલે દોષ જે છે તે જીવા સ્વભાવ હતો દુષ્ટા. એ જીવ સ્વભાવથી દુષ્ટ થઈ ગયો, ભગવાનને ભૂલી ગયો અને સંસારમાં જ હું અને મારું મસ્ત થઈ ગયો. એના કારણે ભયગ્રસ્ત, ચિંતાગ્રસ્ત અને જન્મ મરણના ફેરામાં ફસાઈ ગયો અવિદ્યાના કારણે. તો સહજ સ્વરૂપથી તો એ દુષ્ટ નથી, નિર્દોષ છે, પણ સ્વભાવથી દુષ્ટ થઈ ગયો. એ સ્વભાવ કેમ લાગ્યો એને? માયાના કારણે. માયા કેમ લાગી ગઈ? કેમ કે જીવ ભગવાનથી બહિર્મુખ થયો એટલા માટે. જો સન્મુખ થઈ જાય તો માયાની મજાલ છે, એને સ્પર્શ પણ કરી શકે. માયા જે છે ને તે ભગવાન અને ભગવાનના ભક્તોથી 10 ગાઉ દૂર ભાગે. એને શરમ આવે, જઈ પણ ન શકે એની સામે. એવું છે માયાનું કાર્ય. તો અને ઠાકોરજી બોલાવે તો હસતી હસતી બિચારી માયા આવે, અરે પ્રભુ આજે આપે મને યાદ કરી, બોલો આપણા માટે હું શું કાર્ય કરું. એ સ્થિતિ આ યોગ માયાની છે, જેને આપણે દેવી કહીએ છીએ. ચાચા હરિવંશજીની સેવા કરવા દેવી પ્રગટ થયા, 4 રૂપ ધારણ કરીને. 4-5 વૈષ્ણવ આવ્યા હતા. આગ્રાની વાર્તા 252 વાંચ્યો. ભાઈ એ દેવીએ પોતે કીધું કે અમને તો પ્રભુના ભક્ત ક્યારે, પ્રભુની સેવા તો મળશે નહીં, પ્રભુની ભક્તોની તો સેવા અમે કરીએ. એવું છે ઠાકોરજીનું મહાત્મ્ય. તો એ જ્યાં કહી રહ્યા છે કે એ સહજ દોષ એને લાગી ગયો જીવને, જે અહીંયા કહ્યું છે કે માયાના કારણે દોષ લાગ્યો. તો આ દોષ 5 પ્રકારના છે: કર્મજન્ય, કાલજન્ય, સ્વભાવજન્ય, માયાજન્ય, દેશજન્ય. એ દોષ ભગવાનમાં નથી. પહેલા ભગવાનમાં એ દોષ કેમ નથી એ સમજીએ, અને આપણામાં કેમ આવ્યા અને કેવી રીતે દૂર થશે એ સમજો. તો કે છે કે આદ્ય, પ્રભુને શું કીધું? બમ આદ્ય, તમે આપ તો આદિ છો બધાના, એટલે આદિઓના કારણે સર્વ સ્વતંત્ર છો. પ્રભુની ઉપર તો કોઈનું સત્તા નથી ને, ભગવાનની સત્તા બધા ઉપર ચાલે છે. એ જ તો પહેલા હતા. અહમ એવો આસમગ્રે, હું જ પહેલા હતો. પછી ઠાકોરજી ઈચ્છા કરી એકોહમ બહુશ્યામ, ત્યારે ઠાકોરજીમાંથી આ જીવ અને જળ અને આ સૃષ્ટિ પ્રગટ થઈ. તો ભગવાન આદિ સર્વ સ્વતંત્ર છે, એટલે પ્રભુ જે છે કોઈ કર્મને અધીન નથી. એટલે કર્મજન્ય દોષ એમાં નથી. આપણે આપણા કર્મથી અધીન છીએ. આપણો જન્મ કેમ થાય છે? કે આપણે કોઈ પૂર્વમાં એવા કર્મ કર્યા, જે કર્મને ભોગવવા માટે, સુખ દુઃખ માટે આપણો જન્મ થયો. તો આપણે એ કર્મને અધીન થઈને કામ કરવું પડે છે. અને એ કર્મ, એ તો જન્મ થઈ ગયો, ચાલો, હજી પણ આપણું કર્મ ચાલુ જ છે ને. પોતાની અહંતા, મમતા, સ્વાર્થના કારણે બધા કર્મ કરી રહ્યા છીએ, એટલે પાછું બંધન તો ચાલુ જ છે. આજે જે કર્મ કર્યા એને ભોગવવા માટે આગળ આપણે પાછું આવવું પડશે. એ સતત શૃંખલા ચાલુ છે. એ શૃંખલા ક્યારે દૂર થાય? તો કે એ કર્મ ભગવત અર્પણ કરી દઈએ. પોતાના સ્વાર્થ માટે કાર્ય ન કરવું, પણ ભગવાનની સેવાના ભાવથી કર્મ કરશો તો તમે એ કર્મમાં બંધનમાં નહીં આવો. એની ચાવી ઠાકોરજીએ ભગવદ્ ગીતા, ભાગવત વગેરે શાસ્ત્રોમાં બતાવી છે. તો એ કર્મને અધીન થઈને એ આપણે ખોટા કર્મ કરીએ, એના દોષ જીવ દોષિત થઈ જાય, તો કર્મજન્ય દોષ. એના પછી કહે છે કે ભગવાન સાક્ષાત ઈશ્વર છે. તોમ આદ્ય અને પુરુષ સાક્ષાત ઈશ્વર. સાક્ષાત ઈશ્વર છો. ઈશ્વરના કારણે બધા નિયામક છો, કાલના પણ નિયામક આપ છો.
એટલે કાલથી પેદા થયેલું, કાલ શું છે? કાલનો મતલબ ગતિ, મોશન, ચેષ્ટા. તો કાલ ભગવાનની ચેષ્ટા છે. જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે બધું સુષુપ્ત અવસ્થામાં હતું. પ્રભુએ સંકલ્પ કર્યો કે હવે એકમાંથી અનેક થવું, સ એકાકી નરવતે દ્વિતીયમ ઈચ્છત, એકમાંથી અનેક થવું. તો ઠાકોરજીએ સંકલ્પ કરીને પ્રભુ જાગ્યા, ચેષ્ટા પ્રભુની પ્રગટ થઈ ગઈ. તો એ જે સુષુપ્ત સૃષ્ટિ હતી એમાં ક્ષોભ થયો. ક્ષોભ થવાના કારણે બધું ખળભળ્યું અને સૃષ્ટિ સંચાર થઈ ગયો. જેમ સ્થિર પાણીમાં એક કાંકરો નાખી દઈએ આપણે, તો પછી એમાં તરંગો ઉઠતા 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 બધું શરૂ થઈ જાય. એમ આપણે હવે તો આ બધી ડિજિટલ ઘડિયાળ થઈ ગઈ. પહેલા પેલી લોલકવાળી ઘડિયાળ હતી, તો એને હલાવી દઈએ એટલે ઘડિયાળના સેકન્ડ કાંટો, મિનિટ કાંટો, કલાક કાંટો શરૂ થઈ જાય, બધું શરૂ થઈ જાય. એમ ભગવાનનું એ ચેષ્ટા, એ કાલથી સૃષ્ટિ પ્રગટ થાય. તો બધા કાલને નીચે છે, એમ સમજી લો ને તમે. કાલની સત્તા બધા ઉપર ચાલે, પ્રભુ ઉપર કાલની સત્તા ન ચાલે. કેમ ન ચાલે? કે કાલની ચોટલી પણ ભગવાનના હાથમાં છે. ભગવાનની ચેષ્ટા જ કાલ છે. તો ચેષ્ટા જ કાલ હોય તો કાલની પણ સત્તા તો ઠાકોરજીના હાથમાં છે. એટલા માટે કાલજન્ય દોષ જે છે તે ભગવાનમાં પણ નહીં આવી શકે. પણ કાલમાં જે પેદા થયા છે આપણે બધા, એ લોકો આ સૃષ્ટિમાં આસક્ત થાય છે. તો કાલ વિચારે કે આ સરસ ખોરાક મને મળશે, હવે હું ખાઈ જવાનું, આપણને ખાઈ જાય. યદા બહિર્મુખાયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસતા દેહ ચિત્તા અપ્યુત સર્વથા ભક્ષિષ્યંતિ. એમ ઈસ્માની મતિન મહાપ્રભુ કહે છે, જે ભગવાનથી બહિર્મુખ થાય છે અને આ ભગવાનની સૃષ્ટિ છે પણ ભગવાનથી બહિર્મુખ થઈ ગયા અને આ પ્રાકૃત સૃષ્ટિમાં જે આસક્ત થઈ ગયા, તો કાલ કહેશે હવે સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ ભોજન મને મળશે ખાવાનું, આપણને કાચો ખાઈ જાય છે કાલ. તો એ કાલજન્ય દોષ પેદા થાય છે આપણામાં. ભગવાનમાં એ કાલજન્ય દોષ પણ નથી, કેમ કે આપ તો સાક્ષાત ઈશ્વર છો. એના પછી કહી રહ્યા છે કે પ્રકૃતે પર પુરુષ, પ્રકૃતિથી પર આ પુરુષ છો. એટલા માટે કહી રહ્યા છે કે સ્વભાવજન્ય દોષ પણ આપણામાં નથી. પ્રકૃતિથી અહીંયા સ્વભાવ લેવાનું છે, કેમ કે પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, સાત્વિક રાજસ તામસ. જે ગુણનો પ્રભાવ જેનો હોય એનો સ્વભાવ બની જાય. કોઈ સાત્વિક પ્રધાન હોય, કોઈ રાજસ પ્રધાન હોય, કોઈ તામસ પ્રધાન હોય. તો કોઈ બિચારો શાંત હોય હંમેશા, કોઈ બિચારો ક્રોધી હોય, જરા કઈ પિત્તો ઉછળે એનો. તો એવા અલગ અલગ વેરાયટી ભગવાને બધાની બનાવી છે. તો આ સ્વભાવથી પરેશાન છે બધા, અને સ્વભાવના કારણે અમુક દોષો ઉત્પન્ન થાય છે. તો પણ પ્રભુ તો આ પ્રકૃતિથી પર છે ને. પ્રકૃતિ પણ ક્યાંથી આવી? ઠાકુરજીએ પ્રગટ કરી છે. અને પ્રકૃતિમાં જે ગુણ છે એ પણ ભગવાનના સચ્ચિદાનંદ જે ધર્મો છે એમાંથી સાત્વિક રાજસ તામસ આવ્યા છે. ઓરિજિનલી આ તો આનંદાત્મક છે, પણ પ્રકૃતિમાં આવી ગયા પછી એ ભગવાનથી અલગ થયા પછી એમાં પ્રાકૃતતા આવી ગઈ, અને એનાથી જીવ બંધાઈ જાય છે, એ ગુણોથી બંધાય છે, અને એના કારણે સ્વભાવથી એના દોષ ઉત્પન્ન થાય છે. તો ભગવાનમાં તે દોષ નહીં આવી શકે. ભગવાન તો પ્રકૃતિથી અતીત છે, પુરુષોત્તમ છે, એટલે એ દોષ પણ ભગવાનમાં નથી. અને પછી કહી રહ્યા છે કે કાલ, કર્મ અને સ્વભાવ, દેશ અને માયા. હવે ભગવાનમાં અનેક શક્તિઓ, પ્રભુમાં તો અનંત શક્તિ છે. મૂળ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, મૂળ 3 શક્તિ છે. પણ બાકી એના પેટા વિભાગ કરીએ તો અનંત શક્તિ ઠાકોરજીમાં બિરાજે છે. જે કાર્ય કરવું હોય ઠાકોરજી એ કાર્ય કરી શકે. એટલે માયા જે છે એ આપણને વિસ્મરણ કરાવે, વાસ્તવિક સ્વરૂપનું વિસ્મરણ કરાવે અને ખોટા સ્વરૂપની ભ્રાંતિ કરાવે. માયા જે માયાનું એક આ કાર્ય પણ છે, વ્યામોહન કરવું. માયાના ઘણા બધા કાર્યો છે, એક આ કાર્ય પણ છે. તો એના કારણે એ માયાથી ઉદ્ભવ દોષ ઉત્પન્ન થાય છે. તો હવે કે છે એ જે માયાથી ઉત્પન્ન દોષ થયો એ માયા ઉદ્ભવ દોષ પ્રભુમાં નથી. કેમ નથી?
ભગવતસ્તુ બહ્વય શક્તય સંતિ અન્ય અન્ય વિરુદ્ધા તત્કાર્યાર્થમ. ભગવાનમાં અનેક શક્તિઓ છે. હવે આપણામાં કોઈ શક્તિ હોય તો આપણે એ કાર્ય કરીએ એમાં મોહિત થઈ જઈએ. બરાબર? કોઈ વસ્તુ આપણે બનાવી, બહુ દિલથી વસ્તુ બનાવી, આપણે કાર બનાવી, મકાન બનાવ્યું, તો આપણે એ વસ્તુમાં આસક્ત થઈ જઈશું, મોહિત થઈ જઈશું. પછી કોઈ એને તોડી દે તો આપણે ગુસ્સે થઈ જઈશું કે આ શું કરે છે. ભગવાનની તો આ ક્રીડા છે, આખી સૃષ્ટિ. ભગવાન તો બનાવે પણ છે, રક્ષા પણ કરે છે, તોડી પણ નાખે છે. તો પ્રભુની લીલા છે. ભગવાનમાં તો અનેક શક્તિઓ છે. તો હજી તો ઠાકોરજી જગત બનાવ્યું હોય પાલન શક્તિથી, પછી પાલન કરે. સર્જન શક્તિ, પાલન શક્તિ, બંને શક્તિ અલગ છે. પછી પ્રલય શક્તિ આવે તો તૂટી જાય. પ્રભુને કોઈ વસ્તુમાં આસક્તિ નથી, ભગવાન તો રમી રહ્યા છે. એટલે માયાજન્ય દોષ પણ ભગવાનમાં નથી. એટલે ચિત્ત શક્તિ અહીંયા કહ્યું છે કે માયા વિદસ્ય ચિત્ત શક્ત્યા, પોતાની જ્ઞાન શક્તિથી પ્રભુ માયાને પણ ભગાવી દે છે. એટલે માયા ભગવાનની સામે ઊભી રહી શકતી નથી, અને ભગવાનના ભક્ત સામે પણ નથી ઊભી રહી શકતી. એટલે માયિક દોષની સંભાવના પ્રભુમાં નથી, અને દેશજન્ય દોષ પણ ઠાકોરજીમાં નથી. દેશજન્ય દોષ એટલે તામસી દેશમાં જઈએ તો એનો પ્રભાવ આપણા પર પડે, અને સાત્વિક દેશમાં જઈએ તો એનો પ્રભાવ પડે. તો આપણે એવા સ્થાનમાં રહેવું કે જ્યાં આપણી બુદ્ધિ સારી રહે. બરાબર કે નહીં? આ દેશજન્ય દોષ પણ હોય. તો અહીંયા કે પ્રભુમાં દેશજન્ય દોષ કેમ નથી? કેમ કે સર્વ ધર્મ અપૃષ્ટે કેવલ એવ આત્મની વિદ્યમાનત્વાદ. ભગવાન તો પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે, એમના માટે કોઈ દેશ જ નથી. આખું સૃષ્ટિ ભગવાનનું આત્મરમણ છે. ઠાકોરજી પોતાનામાં જ રમી રહ્યા છે. એવો કોઈ ભિન્ન દેશ અલગ છે એવું છે જ નહીં ત્યાં. તો પ્રભુ તો પોતાના આત્મામાં રમણ કરે છે. તો આત્મામાં સ્થિત હોવાના કારણે દેશ દોષ પણ ત્યાં નથી. કેવલી આત્મની સ્થિત. ભગવાન આપ તો આપણા આત્મામાં સ્થિત છે, એટલે 5 પ્રકારના દોષ આપણામાં નથી. આપ પૂર્ણ નિર્દોષ છો. એ અર્થ સ્વરૂપ, અર્થ પુરુષાર્થ પણ આપ હે પ્રભુ આપ જ છો. પ્રાકૃતા સકલા દેવા ગણિતા નંદકમ બૃહદ પૂર્ણાનંદ હરિતસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. મહાપ્રભુજી એ જ વાસ્તુ અહીંયા આ રીતે કહી છે કે પ્રભુ કેવા છો આપ? કે બધા દેવતાઓ તો પ્રાકૃત છે, પ્રકૃતિથી બંધાયેલા છે, અને આપનું જે વ્યાપક રૂપ છે એ પણ ગણિતાનંદક છે, કેમ કે એ પણ ભક્તિનો આનંદ નથી આપી શકતું. આપ સ્વયં પૂર્ણાનંદ સાકાર આનંદ માત્ર કરપા મુખો ધરાદી, એવું આપનું ભગવાન આપનું સ્વરૂપ છે. એટલે હે કૃષ્ણ, હું આપને શરણે જઉં છું. તો આ અર્થ પુરુષાર્થ, ભાઈ આપણે કોને શરણે જઈએ? ભાઈ જે આપણને જે વસ્તુ આપી શકે એને શરણે જશું ને. હવે દેવતાઓ ને મૃત્યુ રાજા કે મને મોક્ષ આપો, તો દેવતાઓ શું કે અમે પોતે બંધાયેલા છીએ, તને ક્યારે છૂટો કરશું? આવું થઈ જાય ને. તો આપણે આનંદની ઈચ્છા રાખવી છે, મને આનંદ પ્રાપ્ત થાય. અને શરણ કોનો લઈએ છીએ આપણે? સાંસારિક વસ્તુઓનો. તો સાંસારિક વસ્તુ તો પોતે આનંદ વગરની છે, તમને આનંદ ક્યાંથી આપવાની હતી? આનંદ જે પૂર્ણાનંદ સ્વરૂપ છે એની ભક્તિ કરો ને ભાઈ, એને શરણે જાઓ ને, એ તમને આનંદ દાન કરશે. એટલા માટે અર્થ કોને કહીએ? સંપત્તિ, નિધિ, કે જેનાથી બધા કાર્ય સિદ્ધ થાય. આપણે એને તો આપણે અર્થ કહીએ ને. જેમ આપણે આ દુનિયામાં વ્યવહારમાં પૈસાથી બધું કાર્ય સિદ્ધ થાય, તો પૈસો આપણો અર્થ છે. બરાબર? એના લિમિટેશન છે, પણ બધા દુઃખથી છોડાવવા વાળો, મૃત્યુથી પણ છોડાવવા વાળા તો પ્રભુ જ છે ને. તો આ અર્થરૂપ તો પ્રભુ જ થયા ને આપણા. તો એ કૃષ્ણ એવા ગતિર્મમાં, એ કૃષ્ણને શરણે જાઓ એમ અહીંયા કહ્યું છે. તો અર્થ પુરુષાર્થ પણ સ્વયં ભગવાન છે, એ અહીંયા કહી રહ્યા છે. સિદ્ધાંત રહસ્યમાં આ જે 5 દોષ બતાવ્યા છે, એ 5 દોષ અહીંયા આપણે આવી ગયા. કઈ રીતે? સ્વભાવ દોષ જે છે ને, જે પ્રકૃતિના થી આપણામાં સ્વભાવ આવે છે, સહજ દોષ છે. સિદ્ધાંત રહસ્યમાં એને સહજ દોષ કહ્યો છે. અને કાલ તો તે બતાવ્યું છે, દેશ કાલ દોષ તે બતાવ્યો છે. કાલના કારણે પણ આપણે દોષિત થઈએ. ભાઈ અત્યારે તામસી કાલ ચાલતો હોય તો તામસ વિચાર આવે. કલયુગ તામસ યુગ છે, તો કલયુગમાં અધર્મની બોરબાલા, અને ધર્મને કોઈ પૂછે નહીં, તો આપણે પણ વિચારશું કે બધા આ કરે છે, આપણે આમ જ કરીએ ને. આપણે શા માટે
અલગ કામ કરવું, આપણને સંકોચ થાય, આપણે ઓડ થઈ જઈએ ને, બધાથી અલગ થઈ જઈએ ને, બધા અધર્મ કરતા હોય તો આપણે અધર્મ કરશું એવું થઈ જાય, તો આ કાલના પ્રવાહમાં ખેંચાઈ જઈએ આપણે, તે કાલ જને દોષ છે. તો સહજ દોષ, સહજા દેશ કાલો થા, દેશમાં દોષ બતાવ્યા, દેશ જે પ્રકારનું એ પ્રકારનું આપણું આપણે થવા લાગીએ. અને પછી કે સંયોગ જા સ્પર્શ જશે, સંયોગ દોષ. સંયોગ દોષ કયો? તો અહીંયા જે માયાનો સંયોગ થાય છે, માયાના કારણે એ સંયોગ દોષ થયો. અને સ્પર્શ દોષ, કર્મનો જે બતાવ્યું એ સ્પર્શ દોષ છે, કે જે એ કર્મ કરશું એનાથી આપણને એ દોષ લાગશે, ખોટા કર્મથી. તો એક સ્પર્શ આપણને કર્મથી થયો. એટલે અહીંયા સિદ્ધાંત રસમાં જે દોષ બતાવ્યા 5, એ 5 દોષ અહીંયા ભગવાનમાં નથી. એટલે ભગવાનનો સંબંધ જીવ કરશે તો આ 5 દોષથી જીવ પણ છૂટી જશે, એમ કહી રહ્યા છે કે ભગવાન જે છે તે આદિ છે, એટલે કર્મ દોષ ભગવાનમાં નથી. ભગવાન જે સાક્ષાત ઈશ્વર છે, કાલ દોષ નથી, પ્રકૃતિથી પર પુરુષ છે, એટલે સ્વભાવ દોષ એમાં નથી. અને ચૈતન્ય જ્ઞાન શક્તિથી માયાનો પણ દૂર કરી દે છે, એટલે માયાનો દોષ પણ, સંયોગ દોષ પણ નથી. અને પોતાના આત્મામાં જ ભગવાન પોતાના સ્વરૂપમાં સ્થિત છે, એટલા માટે દેશ દોષ પણ નથી. એવા ભગવાનનો સંબંધ, બ્રહ્મ સંબંધ જીવનો થાય તો જીવને પણ કોઈ દોષ નહીં રહેશે. એમ સિદ્ધાંત રસ સાથે આપણે આ શ્લોકને આનંદથી જોઈ શકીએ. અર્થ પુરુષાર્થ રૂપ. હવે 2 પુરુષાર્થ રહ્યા, કામ અને મોક્ષ. એટલે હવે થોડું નાનું છે, હવે મોટું નથી. આવતી એકાદશી લઈ લઈશું. 2 શ્લોક આપણે થયા આજે, અહીંયા જ આપણે વિરામ કરીએ. એકાદશીનું મહાત્મ્યમાં તો પાપ પહોંચીને એકાદશી છે, તો હૃદય ભાવ થોડું સમજાવી દેશે આપણને, પછી આશ્રય ડૂપત કરીને અહીંયા પૂરું કરશું.